આજનો વિડીયો મારી મહિલા બહેનો માટે છે। દર મહિને આપણી માતા, બહેન, વાઈફ કાં તો ગર્લફ્રેન્ડ લઈ લઈએ તો એ બધા પીરિયડ્સથી દર મહિને સફર કરતી હોય છે અને તેના અસહનીય પેનના લીધે ઘણી વખત એમને તકલીફ બી વધારે થતી હોય છે કાં તો ચીડિયો સ્વભાવ થઈ જતો હોય છે। તો આ થાય છે કેમ તે આપણે જાણીએ। પીરિયડ્સ પેઇન એ મેડિકલ ટર્મમાં જોવા જઈએ તો ડિસ્મેનોરિયા કહેવાય છે અને જ્યારે પણ આ પેઇન થાય છે ત્યારે યુટ્રસના મસલ ટાઈટ થઈ જાય છે, તેના લીધે લોઅર એબ્ડોમેન, કમર કાં તો પછી થાઈ એની અંદર પેઇન રેડિએટ થતો હોય છે, મીન્સ કે વધતો હોય એવું લાગતું હોય છે અને બહુ ખેંચાતો હોય છે। તો ઘરેલું ઉપાય આપણે જોવા જઈએ તો ગરમ પાણીની બેગ આવે છે, હોટ વોટર બેગ, તેને લોઅર એબ્ડોમેન પર 10-15 મિનિટ મૂકશો તો મસલ રિલેક્સ થશે, દુખાવો ઓછો થશે। કાં તો પછી બીજા નંબરે આપણે લઈ લઈએ કે ગરમ દૂધ જેની અંદર અડધી ચમચી હળદર નાખીને 1 ચમચી જેટલું જાયફળ મિક્સ કરશો તો તમને ઇન્ફ્લેમેશન ઓછી થશે અને રિલીફ પણ આપશે। ત્રીજા નંબરે આપણે જોવા જઈએ તો આદુ અને તુલસીની ચા કાં તો પછી જીરાવાળું પાણી રોજે પીવાથી ક્રેમ્પમાં ઘણો આરામ તમને થશે। એના સિવાય આપણે લઈ લઈએ લાઈફસ્ટાઈલ થોડુંક ચેન્જ કરીએ, જેમ કે લાઇટ સ્ટ્રેચિંગ કરો, યોગાસન કરો, બટરફ્લાય પોઝ છે, ચાઇલ્ડ પોઝ છે, આનાથી તમારો પેઇન બી ઘણો એવો રિડ્યુસ થશે। હવે હોમિયોપેથિકલી મેનેજમેન્ટ જોવા જઈએ તો 2-3 દવા છે તે હું તમને કહું કે મેકફોસ 6X કરીને આવે છે, તેને તમે 3 ટાઈમ 4 ટેબ્લેટ લેશો તો તમને સારો એવો દુખાવામાં આરામ થશે। કાં તો પછી સિમિસી ફ્યુગા 30 કરીને ડાયલ્યુશન આવે છે, તેને બી તમે 2 ટીપા 3 ટાઈમ લેશો તો પણ તમને દુખાવો અને પેઇનમાં ઘણો આરામ રહેશે। એના સિવાય જો તમને પેઇન અસહનીય હોય, સિવિયર થાય, ઉલટી ઉપકા થઈ જાય કાં તો ચક્કર આવે તો ડૉક્ટરની એડવાઇસ લેવી જરૂરી છે। તો પીરિયડ્સ પેઇન એ નોર્મલ છે પણ એનાથી સફર કરવું એ નોર્મલ નથી। સિમ્પલ ઘરેલું ઉપાય કરશો તો તમને સારો એવો આરામ થશે। જો તમારો આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારી મહિલા મિત્ર, બેન, ગર્લફ્રેન્ડ, વાઈફ તેને શેર કરો અને તેને કહો કે આ વસ્તુ કરે તો તેને સારો એવો આરામ થશે।